સુરત પોલીસે લાખોના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો છે। શહેરના ઝોન 3 વિસ્તારમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। સિંગણપુર, કતારગામ, ચોક બજાર અને મહિતપુરા વિસ્તારમાં નોંધાયેલા કુલ 95 કેસોમાંથી જપ્ત કરાયેલી 11,218 બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી દરમિયાન આશરે ₹19,52,000 જેટલી કિંમતનો દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે। મામલતદારની હાજરીમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક અભિયાન આગળ ચાલુ રહેશે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી નિયમિત રીતે કરવામાં આવી રહી છે। તો સુરત પોલીસે લાખોના દારૂ પર બુલડોઝર ફેરવ્યું। ઝોન 3 વિસ્તારમાં આવતા તમામ દારૂનો પોલીસે નાશ કર્યો। 11,218 દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર। પોલીસે ₹19.52 લાખના દારૂનો નાશ કર્યો। મામલતદારની હાજરીમાં પોલીસને આ કામગીરી હાથ ધરાઈ। सूरत सिटी जोन 3 विस्तार में जितने पुलिस स्टेशन है, चौक बाजार, लालगेट, महिदरपुरा, कतारगाम और सिंगनपुर, उसका जो दारू मुद्दा माल है इसके नाश की प्रक्रिया चल रही है, जिसमें कि टोटल 95 केसेस, 11,218 जितनी बॉटल्स, जिनका वैल्यू 19,52,128 रुपए जितना है, उसका नाश किया जा रहा है। रिक्वायर्ड कोर्ट परमिशन के बाद, डॉक्यूमेंटेशन करने के बाद कंसर्न अधिकारियों की उपस्थिति में जो दारू मुद्दा माल है